આસો વદ 14 છે, સોમવાર છે, 20/10/2025 વર્ષ છે આજે. ભગવાન અને ભગવાનના ભક્તનો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય એના માટે શું ન થાય એના માટે દોસા વાણિયાની વાત કરી. સુંદરજીભાઈની કાલે વાત કરી. સુંદરજીભાઈને અડગ નિશ્ચય હતો. એટલે શ્રીજી મહારાજે બધા જેને નિશ્ચયની વાતો છે ને, જેને ખાઈ પીને પડ્યા રહે એની વાતો શું કરવાની હોય? એની કોઈ વાતો થતી હશે? સુંદરજીભાઈને ઘરે મહારાજે બીમારી સ્વીકારી. તાવ મહારાજને ભયંકર આવ્યો. સુંદરજીભાઈને કહ્યું, સુંદરજીભાઈ, તો કે બોલો મહારાજ, મને તાવ બહુ આવે છે, તમે એક કામ કરો. શું? 4 શેર વાટેલું મરચું લાવો, લાલ મરચું 4 શેર, અને 3 દિવસનું ખાટું દહીં લાવો, 2-3 શેર જેવું. ભલે મહારાજ. એ લાવ્યા અને મહારાજ એ પી ગયા. પછી સુંદરજી સુતારને કહ્યું કે હવે અમે હાજા થયા, હવે અમારો તાવ ગયો. સુંદરજી સુતાર કે મહારાજ આપ તો ભગવાન છો, બાકી 4 શેર મરચું ને 3-4 દિવસનું ખાટું દહીં 1-1.5 કિલો ખાય તો હાજો ના થાય, ઉપર જાય. હાજો થાય, ઉપર જાય. પણ તમને શું થાય? તમે તો દરેકના જીવન પ્રાણ છો. તમે સર્વેને જીવન આપો છો, તમને શું થાય? નામ સર્વેના નામી, ધામ અક્ષરના ધામી છો. તમને કઈ ને સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સલુણી છવી જગજીવન અંતરજામી, જગજીવન અંતરજામી. નામ સર્વે નાચે સ્વામી, નામ સર્વે નાચે નામી, એ આ પ્રગટ રૂપ સ્વામી રે સલુણ. આમને શું થાય? તમે જીવ પ્રાણી માત્રને જીવન આપો છો અને તમે મરચું ખાઓ કે જે ખાઓ, તમને કંઈ મહારાજ આવડના પાંદડા, મીઠિયાવળના પાંદ ખાઓ, જગતમાં જીવ ઉપર જાય પણ તમને કંઈ ન થાય. આવો ભગવાનનો નિશ્ચય હતો, કારણ કે નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. આ એક એક ભક્ત અતિ ઉત્તમ છે જેને મહારાજે વર્ણવ્યા છે. તેને મહારાજ કે ના ભૂતો ના ભવિષ્યથી, જેને આમાં નામ આવી ગયા તેના નામ તો કેટલાક આવ્યા, 25-50 નામ પણ નહીં બધા ભેગા કરે ત્યારે આ વચનામૃતમાં આવા નામ સુંદર આવ્યા છે. તે મહારાજની મોટી કૃપા છે ભાઈ. એવું છે. ત્યારે મહારાજે દોસા વાણિયાની વાત કરી. ગામમાંથી સંઘ આવેલો, દોસા વાણિયાના ગામમાંથી. એટલે પછી પૂછ્યું દોસા વાણિયાએ કે અમારા ભગત દોસા વાણિયા શું કરે છે? એક દોસા તાઈ અને એક દોસા વાણિયા. દોસા તાઈ જેતલપુર જોડેના, દોસા વાણિયાનું નામ ભૂલાઈ ગયું, ગામ બોટાદના જ હશે. કે અમારા ભગત શું કરે છે? ત્યારે એના સંગે ગોળનો ધંધો એનો. હો ભાઈ, પેલા લોકો ગોળ વેચવા જ ગઢપુર ગયેલા. તે દિવસે ગઢપુર સિટી થોડી મોટી ગણાય, આજે 40,000-50,000ની 50,000ની વસ્તી હશે. એ ગોળ વેચવા માટે ગયેલા કે ચાલો ને ત્યારે મારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા છે તો દર્શન કરીએ. એટલે એ 2-5 વેપારીઓ ત્યાં ગયા. એટલે મહારાજે સહેજે પૂછ્યું, મહારાજ કેમ આવ્યા? મહારાજ કે ગોળ વેચવા મહારાજને કે આવ્યા છે. અમારા દોસા વાણિયા પણ ગોળનો વેપાર કરે છે. એને કેવું છે? પેલા એ કહ્યું કે સ્વામિનારાયણ, અમે તો ગળે સુધી ડૂબ્યા છીએ, અમે તો ગળા સુધી ડૂબ્યા છીએ, પણ દોસ્યો વાણિયો તમારો ચોટી સુધી ડૂબી ગયો. ભાઈ, દોસો વાણિયો તો ચોટી સુધી ડૂબી ગયા છે. મહારાજ કે એ ના બને. ના, શું બને?
આ બનેલું જ છે ને. હે મહારાજ? તો કે હા મહારાજ કે અમે જોઈને કહીએ છીએ, એ આમ સૌથી મોટો વેપાર એ કરે છે ગામમાં. મહારાજ કે બહુ સરસ, પણ અમે એમ કહીએ છીએ કે 200 વાણીઓ અમારો નિર્લેપ છે. તો કે તમે કહો એનાથી અમે માની લઈએ? મહારાજ કે 200 વાણીઓ નિર્લેપ હોય તો તમે સાધુ થઈ જાઓ. લે મારા બેટા આ તો ભારે કે લે, 200 વાણીઓ નિર્લેપ હોય કે ન હોય એનાથી આપણે શું કરવા મુડાવવાની જરૂર છે? ત્યારે 200 વાણીઓ નિર્લેપ છે, બોલો હું અત્યારે બોલાવું તો કે ના નીકળી શકે. એટલો મોટો ગોળનો વેપાર, ધારણી એક ધાણી આવીને બીજી ધાણી ઘણ કે એને એકથી ઉતારે ને એને એમાં ને ઘાણીમાં જાય છે. મહારાજ કે અમે એક માણસને મૂકીએ, તમે અહીંયા રહ્યો અને અમારી આજ્ઞાથી 200 વાણિયા સાધુ થાય તો તમે સાધુ થાવ. આમાં પાછા પડ્યા હો. જગતને સાધુ થવું તો ના ગમે, મરવું ગમે, સાધુ થવું ના ગમે. તમે સાધુ થાવ. આમ છે. મહારાજે પીપળી પધારેલા, ગામ તો ગુજરાતનું જ છે. ત્યાં મહારાજને 20 જણા આવ્યા અને મારા બેટા એવો રેખમ આજે સ્વામિનારાયણનો પત્તો કાઢવો છે કે બહુ ઢોંગ ચલાવે છે ને, આજે આપણે સ્વામિનારાયણ જોઈ લેવા છે. પ્રશ્ન એવા અટપટા પૂછીએ ને, વિદ્વાનો હતા હો બધા, અને કે એવા અટપટા પ્રશ્ન પૂછીએ ને સ્વામિનારાયણ મૂંઝાવી દઈએ અને એનું પોકલ પાથરું કરી નાખીએ બધું. તો એક સ્વામિનારાયણ ભગવાન પાસે 20 જણા ગયા એટલે મહારાજ કે આવો ભૂદેવો, આવો પંડિતો, આવો આવો આવો. પહેલેથી જ પંડિતો ને ભૂદેવો ને એકબીજાના નામ લીધા હતી, બધા નીચું જોવા લાગ્યા. આ ક્યારથી આપણે જાણે છે? આ જાણે છે ક્યારથી? આપણે તો પહેલી વાર મળીએ છીએ, બધાને નામે આવડે છે. આને તો લ્યો, આ ક્યાં મળ્યા છે આપને? મહારાજ કે બેસો બેસો બેસો. હવે પણ પ્રશ્ન પૂછવાનું રહી ગયું. આમાં આવું થાય ને ભાઈ, પ્રશ્ન જ પૂછવાનું ભૂલી ગયા. બામણો તમારા પ્રશ્ન ના પૂછ્યા. મહારાજ કે તમે પૂછવા આવ્યા છે એ પૂછો ને. હા હા મહારાજ એ પૂછવા આવ્યા છે. તે એ પૂછવા આવ્યા છે એ પૂછો ને. ત્યારે મહારાજને કે મહારાજ જુઓ તો ખરા, આટલા બધા સાધુ કરી નાખ્યા, આ સંસારમાં આ કેટલી તકલીફ થાય. મારે કે શું તકલીફ થાય? આટલા બધા સાધુ કરી નાખ્યા, એને એ છોકરીઓ રખડી પડે, એના સંતાનો ના થાય તો સંસારમાં કેટલી મોટી ખોટ આવી જાય. મહારાજ કે તમારે ચિંતા જબરી છે હો. બોલો, આખા જાણે બ્રહ્માંડની ચિંતા એને કરવાની હોય. ભગવાન કોઈ છે જ નહીં, આજ ભગવાન બન્યા એને જેવું. આટલા બધા સંસારીને ત્યાગી બનાવી દો અને જુવાન છોકરા ત્યાગી બની જાય તો એ છોકરીઓ રખડી પડે. પછી એ તો રખડે પણ પછી આ સંસારનો અને સંસારની ઉત્પત્તિનું શું કરવું તમારે? અમે તો ભણેલા છીએ, અમે તો તમને સ્પષ્ટ કહીએ. મારે કે તમે ભણેલા છો પણ અમે અભણ છીએ ને. તો શું તમે અભણ છો? તો અભણ છો એટલે જ આ ઢોંગ ચલાવો છો, નહીં તો શું કરે ઢોંગ ચલાવે? ભણેલો કામ ચલાવતો હશે? મારે કે ના ચલાવે. મારે કે એક કામ કરો. કેટલા જણા છો? 20 જણા. આ ઝાડ શેનું છે? વડનું. વડના ઝાડ નીચે બેઠા છો ને? તો કે હા. તમે 20 જણા સાધુ થાઓ. 20 જણા. હા પછી હું આ ઝાડમાંથી, વડના ઝાડમાંથી 20 ને નીચે ઉતારું. બોલો. અને જુઓ, તમારા પત્ની ઓળખી ના શકે, તમારા સંતાનોને ખબર ના પડે કે આ મારા એ જ ધણી છે કે બીજા છે, પતિ છે, બાપ પિતા છે કે બીજા. બોલો છે ઈચ્છા? જોવા લાગ્યા. છે કોઈ? એકબીજાને માથું ફેરવા લાગ્યા. છે કોઈ? કોઈ બોલ્યું? મહારાજ કે નથી ત્યાર? મહારાજ તમારી વાત થતી પણ આમાં મહારાજ કે એક કામ કરો, 20 ના થાવ તો 10 થાવ. જુઓ તો ખરા, અમે વડમાંથી ઉતારી શકીએ છીએ કે નહીં? જુઓ જરા. 20 થાવ, 10 થાવ. મારે કે 5 તો થાવ. 5 જોઈ તો જુઓ જરા કે સ્વામિનારાયણ ખરેખર ઝાડમાંથી ઉતારે છે કે નહીં. સ્વામિનારાયણ તો અઘરું કામ છે, પણ અઘરું કામ એમાં શું? તમારે વાંધો સૃષ્ટિ ચલાવી છે ને, તમારે કન્યાઓ ન રખડે જ કરવું છે ને. આપણે તો કન્યાઓ રખડી ના પડે એટલું જ કરવું છે ને. અમે આ કરી આપી, તમે ચિંતા ના કરો. છેલ્લે મહારાજે કહ્યું 1 જણો થાવ.
અને એ જુઓ કે સ્વામિનારાયણ ઝાડમાંથી ઉતારી શકે કે નથી ઉતારતા. હે કરીને આ સ્વામિનારાયણ તો ધારે કરી શકે કે લ્યો હે કરીને રવાના થઈ ગયા. સ્વામિનારાયણ તો ધારે કરે લ્યો કે આ એ તો ઉતારીએ શકે, આપણે શું થાય, આપણે રખડી રહી ને, એ તો ઝાડમાંથી ઉતારે પણ આપણું ઘરનું શું થાય, આપણા સંસારનું શું થાય. હા સ્વામિનારાયણ તો અમે જઈએ, હો હા મારે કે ઉપડો, પતી ગયું તમારું કામ. ભગવાન છે ભાઈ, ધારે કરી શકે, એને કોની પડી છે, ભગવાનને કોની પડી છે. આ સૃષ્ટિને રચના કરી તે દુનિયાની રચના નહીં કરે. આ વાદળામાં પાણી ભરી રાખ્યું છે, વાદળામાં પાણી કલ્પના આવે છે, વાદળામાં પાણી ભરી રાખ્યું છે અને ભૂકા નીકળી જાય એટલું પાણી લાવે છે ત્યાંથી. અને પ્લેનો તો વાદળા ઉપર ઉડે છે, વાદળા બધા નીચે રહી જાય છે, પ્લેનો ઉડે ઉપર વાદળા છે જ નહીં. આ વચ્ચે પાણીના એ ટેન્કરો કોણ ઠલવે છે ભાઈ, વચ્ચે ટેન્કરો કોણ ફરવે છે. કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે. જુઓ ભાઈ કવિનું કવિત્વ છે ના દલપતરામનું. કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે, વીણા આંચણે દોનાર એ ગોપાલ બેઠો કાં હશે. બીના આંચળે દોનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે. કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે, બિન આંચળે દોનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે. આવું છે ત્યારે છેતરે નહીં છેતરાય નહીં, છેતરે નહીં છેતરાય નહીં, સૌના હિસાબ ચૂકવે એ કેવટીયો બેઠો ક્યાં હશે. છેતરે નહીં છેતરાય નહીં અને સૌના હિસાબ ચૂકવે એ કેવટીયો બેઠો ક્યાં હશે. કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે, બિના આચરે દોનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે. છેતરે નહીં. જુઓ તો ખરા, અદલ હિસાબ ચૂકવાય છે, અદલ હિસાબ ચૂકવાય છે. નહીં તો એક કાળા વછીન આટલા અસંખ્ય કોટી જીવો છે. મચ્છરના હિસાબ મચ્છરને મળે, કીડીના હિસાબ કીડીને મળે, હાથીના હિસાબ હાથીને મળે. ભાઈ મળે કે નથી મળતા? નહીં હોય, તમને અનુભવ નહીં હોય. તમારી માલિકીની ગાય એ મરી જાય અને આ રખડતી ગાયો ચોર ગાયો મરી જાય. તમે જોજો, ચોર ગાય એટલે કે ગમે તેનું ખેતર ખાનારી, ભલે ગોવાળિયાનો વાંક હોય કે ગાયનો વાંક હોય, ગમે તેના ખેતર ખાઈ જનારી ગાય એવી રીબાઈ રીબાઈને મરે છે. કેમ? લોકોને ચોરી કરીને ખાધું છે. મેં ઘણી ગાયોને જોઈ, કીધું કેવી રીબાઈ રીબાઈને 10-15 દિવસ સુધી મરે નહીં. સૌના હિસાબ ચૂકવે, છેતરે નહીં છેતરાય નહીં અને સૌના હિસાબ ચૂકવે એ કેવટીયો બેઠો ક્યાં હશે. એક એક બધેના હિસાબ યાદ રાખે. એ તમારા ને મારાને હિસાબની એને સુખ પડી છે. એ બ્રાહ્મણો બધા રવાના થઈ ગયા. આવું ભગવાનનું ચરિત્ર છે, કોઈ ના પહોંચી વળે ભાઈ. અનાદિકાળનો જોગી બેઠો છે હિસાબ ચૂકવા માટે. આપણે કલ્પના કરી શકીએ વરસાદ કેમ પડે. આ ઠંડી ચાલુ થઈ ગઈ, બોલો ઠંડી ચાલુ થઈ ગઈ. સમય ઉપર વરસાદ આવી જાય, સમય ઉપર ઠંડી આવી જાય, ગરમી આવી જાય, અને બધું લેવલમાં રાખે, બધું લેવલમાં રાખે. બોલો કંટ્રોલ કરી રાખે છે. એટલે મહારાજે કહ્યું પેલા ને કે અમારા દોસા વાણિયા એવા નથી. તો કે શું એવા નથી? અમે જાણીએ ને મહારાજ, તમે જાણો તો અમે કહીએ એમ કરો. શું? તો તમે છે ને સાધુ થઈ જાઓ, અમે દોસા વાણિયાને અત્યારે સાધુ કરી નાખીએ. શક્ય જ નથી મહારાજ. તો કંઈ નહીં, અમે બોલાવી લઈએ. અને મહારાજે તાબડતોબ દોસા વાણિયાને ચિઠ્ઠી લખીને બોલાવ્યો કે મહારાજ કે જે કરતા હોય કામ બંધ કરીને તાત્કાલિક અહીંયા આવી જાજો. દોસા વાણિયાની ધાર ચાલુ હતી. ધાર સમજો ને, ધાર એને ધાર કહે છે. પેલી 1 ધાર 2 ધાર એને ધાર ચાલુ હતી. એ ગોળ એમાં નાખેલો
જંગલની જે માર્કેટ યાર્ડ તો આગળ હોય ને ત્યાં એ પૂછવા ન રહ્યા, મારનો કાગળ જેવો વાંચ્યો ને એમને એમ લટકતું મૂકીને ભાગ્યા ત્યાંથી. અને શ્રીજી મહારાજની પાસે હજી તો પેલા ત્યાં જ હતા, નજીક જ ને, એટલું દૂર નહીં, હજી ત્યાં જ હતા. પેલા મહારાજ કે જો અમારો દોસો આવી ગયો, આ દોસો આવી ગયો, અમે દોસાને સાધુ કરીએ, તમે થશો દોસા? અમારથી ના થાય, પતી ગયો ભાઈ, અમારથી ના થાય, જગતને આટલું જ કરવાનું ને, અમારથી ના થાય આટલું જ કર્યા છે, બીજું કંઈ છે નહીં પાસે. તારે શું, તમે અમથા તૂટીને મરો ને ખાલી લેવા દેવા કરે, એને શું ફેર પડે? એને ના થાય તો શું ફેર પડે? ત્યારે આ દોસા વાણિયાની કથા છે. પછી મહારાજ કે દોસા, મહારાજ તમે મને બોલાયો સાધુ કરવા માટે, તો હું તૈયાર છું, સાધુ કરો. પણ મહારાજ કે અત્યારે સાધુ તો નહીં થવાય. કેમ મહારાજ, શું કચાશ છે કંઈ? કચાશ તો કંઈ નહીં, પણ અત્યારે તમારી મમ્મી તમારા મધર બેઠા છે ને ઘરે, એને સમાપ્તિ પરણ્યા હતા, એને જ્યારે ધામમાં જાય પછી આવજો. આ નિશ્ચય નથી. એક દિવસ મહારાજ દોસાવાણિયાને ત્યાં ગયા અને દોસાવાણિયાને કહ્યું કે ઘરમાં અગત્યની વસ્તુ જે પડી હોય તેનું પોટલું બાંધો. અગત્યની વસ્તુ પડી હોય, સોના ચાંદી દાગીના જે કંઈ હીરા મોતી હોય એનું પોટલું બાંધો. દોસાવાણિયા ભલે મહારાજ. ઘરમાં જે હતું એનું પોટલું કર્યું. ત્યાર ના થાય, ના થાય, આપણાથી વાતો થાય. પોટલું તૈયાર થયું. પોટલું તૈયાર થયા પછી મહારાજ કે મારી પાછળ પાછળ આવો. પાછળ પાછળ ગયા. 8-10 કિલોમીટર દૂર એક કૂવો પડ્યો હતો. મારે કે આમાં નાખી દો, અવાઉર કૂવો. પોટલું નાખી દીધું અંદર. મારે કે જાઓ હવે જાત્રા કરવા. ભલે મહારાજ. જાત્રા કરવા ઉપડી ગયા. મહારાજ કીધું હશે ત્યાં ગયા હશે. વિશ્વાસ જુઓ. પછી જાત્રા કરીને આવ્યા અને ઘરે ગયા ત્યારે ખબર પડી કે આ તો લૂંટારા ઘરે આવ્યા હતા અને આખા ગામ લૂંટી ગયા. ગામના કેટલાય લોકો લૂંટી ગયા છે. મહારાજે મને બચાવ્યો, મારી સંપત્તિ બચાવી લીધી. પછી મહારાજે એને કીધું કે હવે કૂવામાંથી કાઢી લો પોટલું. આટલો ઊંડો કૂવો હતો, કાઢે કોણ? લોકોને કોને ખબર હોય કે આમાં સોના ચાંદી પડ્યું છે? નહીં તો એ માણસ મરીને કાઢે. અત્યારે પોટલું કાઢી લીધું. નિશ્ચય તો એવો છે, કોઈ કહે અને થાય એ તો કામ કઠિન છે. અંદરથી હોય મહારાજને જેવા જણ માર્ગે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય અને એની કરવું સદા તેને કી રખવાડી. મહારાજે એક ફરા દોસાવાણિયાને કીધું કે તમને રામાનંદ સ્વામીએ કાશીની જાત્રાએ કરવાનું કહ્યું હતું અને તમે ગયા નહીં, તો તમારે કાશીની જાત્રાએ જવાનું છે. મારા દોસાવાણિયા એમને ઊભા હતા. ભલે મહારાજ, જતો હું રવાના થઈ ગયા કાશીની યાત્રા કરવા. હવે આ એક ધોતી પહેરેલી કે ઉપર જબ્બો પહેરેલો, હાથમાં કાંઈ નહીં. મારે કે અત્યારે જ જવાનું, રવાના થઈ જાય. બોલો શું ખાય? હાથમાં કાંઈ નહીં. કાશીની યાત્રા અહીંયા કાશી પડી છે. ગુરુકુળને ઝાંપા ઉપર કાશી છે. તો કાશીની યાત્રા જતા તો કમસે કમ તે દિવસે 15-20 દિવસ જતા લાગે, 15 દિવસ આવતા લાગે. ખાવું શું, પીવું શું? તો કે મહારાજ દયાળુ, એ મહારાજની જવાબદારી. વિશ્વાસ છે પુરુષોત્તમ નારાયણનો. અને એમ કહેવાય છે કે ત્યારે કોઈ મહાપુરુષ આવી ગયા અને કહ્યું ક્યાં જાઓ છો? તો કે કાશીની જાત્રાએ. તો કે મારે જાત્રા કરવા જવું છે. તો ચાલો આપણે બે સથવારો મળ્યો. સારું. તો કે ભાઈ તમે મારી સાથે આવશો, પણ મારી પાસે કંઈ એવું છે નહીં કે આપણે બે ખાઈ શકીએ. તો હું છું ને, કે મારી પાસે બધું છે ને, તમે ચિંતા ન કરો. તમારી જાત્રા, તમારો સાથ મળ્યો એ મોટું કામ છે ને. મને તમારો સથવારો મળ્યો ને એ મને મોટું કામ છે. હા, મારે કંઈ એવી સંપત્તિની તકલીફ નથી. આખી જાત્રા કરીને આવ્યા અને જ્યારે અહીંયા કને જાત્રા કરાવીને આવ્યા અને જ્યારે મહારાજની આજ્ઞાથી ગઢપુર પહોંચ્યા, પાછળ વાળીને જુએ, કોઈ ન મળે. હા, કીધું ગજબ થઈ ગયો મહારાજ. મહારાજ પછી પૂછ્યું કેવું થયું દોસાવાણિયા? મહારાજ જાત્રા તો બહુ સારી થઈ હો. તો કે એ જાત્રા કોને કરાવી? જાત્રા તો તકલીફ બહુ પડે એવું હતું, પણ આપણી આજ્ઞા હતી તો એક સજ્જન પુરુષ મળી ગયા અને એને બધી સેવાઓ કરી, જમાડવા ખાવા પીવાનું બધું એને કરી આપ્યું.
મહારાજ કે ડોસા વાણિયા, તમને જો અમારી આજ્ઞામાં વિશ્વાસ છે, તમને જો અમારા વચનમાં વિશ્વાસ છે, તો અમને તમારામાં વિશ્વાસ હતો. એ અમે હતા, બીજું કોઈ. મહારાજ વાત તો સાચી. ભગવાન સિવાય બીજો કોણ? એના ચરિત્ર શાસ્ત્રમાં લખાણા છે. એના ચરિત્ર લખાય, બીજાના રાજી રેંજી પેંજીના ચરિત્ર ન લખાય. મહારાજે પ્રહલાદની વાત કરી કે મહારાજ પ્રહલાદે એના પિતા ભગવાનને, નરસિંહ ભગવાનને કહ્યું કે તમારા વિકરાળ રૂપથી હું નથી ડરતો. આ જગતમાં આટીઘૂટી ઘણી આવે, ભગવાનના ભક્તને મારક કરતા જાય, મારક કરતા જાય કે મારા પ્રભુ જેવો કોઈ છે નહીં, રસ્તો કાઢો એને કાઢી દેશે. અને બધા કાઢે જ છે ને રસ્તા. મારા રસ્તા નહીં કાઢતા, માણસ રસ્તા કાઢે છે. રસ્તા ભગવાન કાઢે છે. ભગવાન બેઠા છે રસ્તો કાઢનારા, રસ્તો એ કાઢશે. આંટીઘૂણી જીવનમાં આવે પણ ભગવાનનો શરણાગત. ધ્રુવજી પ્રહલાદજીએ કહ્યું, જેમ પ્રહલાદે પડનાવ છોડ્યું, જેમ પ્રહલાદે પડનાવ છોડ્યું, નિજ તાત તણું સગપણ તોડ્યું, નિજ તાત તણું દ્રઢ કરી મોહન સંગ મન જોડ્યું, દ્રઢ કરી મોહન સંગ મન. ટાળ્યા ધન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. તન ધન જાતા, તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી ચડે. જેમ નારસતી, જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે. જેમ નારસતી, જેમ સર્વે મમતી. હે જુઓ હરિશ્ચંદ્રે હરિનવ તજિયા, જુઓ હરિશ્ચંદ્રે હરિયા પર ઘેર વેચાઈ પ્રભુને ભજિયા, પર ઘેર વેચાઈ પ્રભુ. આ ત્યારે મોહનના મન મારજિયા, ત્યારે તન ધન જાતા, તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવ ચલે. જુઓ બલિનું મન નવહારિયું, જુઓ બલિનું મન રિયું, ગુરુ વચન હૃદય નવધારિયું, ગુરુ વચન હૃદય. તન મન ધન પ્રભુ પરવારિયો, તન ધન મન પ્રભુ પર. તન ધન જાતા, તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવ. એવી દ્રઢતા રાખે તે સુખિયા, એવી દ્રઢતા રાખે ખિયા તે કોઈ કાળે નવ હોય દુખિયા, રે કોઈ કાળે ન. બ્રહ્મ મુક્તાનંદ કહે તે મા સુખિયા, મુક્તાનંદ કહે તે ધન જાત, તન ધન જાત હરિજન હોય તે હરિભક્તિથી નવ ચરે. ભાઈ પ્રહલાદની વાત છે. શ્રીપતિ શ્રી